આપને બતાવવા છે એક્ઝિટ પોલ આંધ્રપ્રદેશને લઈને શું કહી રહ્યો છે તે અમારે આપને જણાવવું છે। તમે જુઓ આંધ્રપ્રદેશની કુલ 25 બેઠકો અને આ 25 બેઠકોમાં અત્યારે એક્ઝિટ પોલના આંકડા અનુસાર કોણ આગળ કોણ પાછળ આપની સ્ક્રીન પર આંધ્રપ્રદેશમાં એનડીએને મોટી સફળતાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે। આપ જુઓ કુલ 25 બેઠકોમાંથી 12 બેઠકો એનડીએના ફાળે જઈ શકે છે। એનડીએ એટલે ટીડીપી, બીજેપી અને જનસેના સાથે લડી રહી છે અને 2019માં એનડીએને ત્યાં માત્ર 3 બેઠકો મળી હતી, ટીડીપીને મળી હતી। વાયએસઆરસીને મોટો ઝટકો લાગી શકે છે જે ગત વખતે 22 બેઠકો જીતીને આવી હતી। ટીડીપી ભાજપનું ગઠબંધન આંધ્રપ્રદેશમાં કમાલ કરી શકે છે। મોટા સમાચાર, આંધ્રપ્રદેશમાં એનડીએને મોટી સફળતાની શક્યતા। આ આંધ્રપ્રદેશની 25 બેઠકોને લઈને એક્ઝિટ પોલ કે જેમાં આપ જુઓ એનડીએ 12 બેઠકો મળતી દેખાઈ રહી છે, વાયએસઆરસીપી ને લગભગ 13 બેઠકો અધર્સ, એટલે આપણે સમજી શકીએ તો આ પ્રકારનું ચિત્ર અત્યારે આંધ્રપ્રદેશને લઈને દેખાઈ રહ્યું છે। અજયભાઈ, શું લાગે છે 2 બેઠક બીજેપી અને 12 ટોટલ એનડીએ આવું થઈ શકે? આખા ભારતમાં, સમગ્ર ભારતમાં ભાજપને જો કોઈ સૌથી વધુ ફાયદો થવાનો હોય ને તો એ આંધ્રપ્રદેશમાં થવાનો છે અને એમાં ભાજપને લીધે નહીં પણ ચંદ્રબાબુ નાયડુને લીધે અને ચંદ્રબાબુ નાયડુ કરતાં પણ વધારે જગન રેડ્ડીને લીધે, કારણ કે આ ઓડિશા અને આંધ્રપ્રદેશ આ 2 રાજ્યો એવા છે કે જ્યાં વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી સાથે થઈ રહી છે। આ એ જ ચંદ્રબાબુ નાયડુ છે કે જેની પર ભાજપ સરકારે ઈડી અને સીબીઆઈની રેડ પાડી હતી અને પછી એ આવી ગયા ભાજપમાં, એટલે બધા કેસો પતી ગયા છે। અને ત્રીજું મહત્વનું ફેક્ટર એ છે કે પવન કલ્યાણ કે જે ચિરંજીવી નામનો સાઉથનો સૌથી મોટો હીરો છે, એ હીરો જે છે એ ભાજપ અને ચંદ્રબાબુ નાયડુ અને એમની સાથે છે। એટલે ત્યાં જે 3 મુખ્ય કાસ્ટ છે ને એમાંથી 2 કાસ્ટ અત્યારે આ એનડીએ ગઠબંધનમાં છે અને એનો ફાયદો મળી રહ્યો છે। ભાજપને નહીં મળે, ભાજપને 2 કે 3 મળશે પણ ચંદ્રબાબુ નાયડુને લોકસભામાં અને વિધાનસભામાં બંનેમાં ફાયદો થશે। એટલે આપણે બતાવી રહ્યા છીએ એનડીએ ગઠબંધનને આટલો ફાયદો, પણ બીજેપીને 2 કે 3 મળશે પણ ચંદ્રબાબુ નાયડુને વધારે બેઠક મળશે। ગઈ વખતે ચંદ્રબાબુ નાયડુ પાસે માત્ર 3 હતી અને જગન રેડ્ડી પાસે 22 હતી અને ટીડીપી આ વખતે 17 બેઠકો જે પ્રકારનું સીટ શેરિંગ છે એ પ્રકાર લડી રહી છે। પણ સૌથી મહત્વપૂર્ણ બાબત ભાજપે 25 માંથી 17 બેઠકો તો ટીડીપીને આપી દીધી છે અને બાકીની 3 બેઠકો પવન કલ્યાણને આપી છે। એટલે ભાજપ પોતે કેટલા પર લડે છે મને કોને 5 પર તો લડી રહ્યું છે, 6 પર લડી રહી છે અને 2 કદાચ મળે એ પ્રકારનું દેખાઈ રહ્યું છે। ઠીક છે, હવે ગુજરાતનો ફાયદો છે